વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી ઈયળ નીકળતા હોબાળો મચી જવા પામ્યો છે। આ બનાવ અંગે આજે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે NSCI દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને ન્યાય મળે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। NSUIના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપે તે પૂર્વે જ પરંપરાગત રીતે યુનિવર્સિટીની હેડ ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી। જો કે પૂર્વ VCના રાજીનામા બાદ આ તાળાબંધીને PRO દ્વારા ખોલાવડાવી અને પ્રતિજ્ઞા હોલમાં આવેદન સ્વીકાર્યું હતું। આ મામલે યુનિવર્સિટીના PROએ આ બાબતે એમને વિદ્યાર્થીઓ દ્વારા આવી રજૂઆત કરવામાં આવી છે હોવાનું અને આ બાબત યુનિવર્સિટી દ્વારા ગંભીરતાપૂર્વક લેવામાં આવી હોવાનું જણાવાયું હતું અને ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત કમિટી દ્વારા મેસમાં તપાસ કરવામાં આવશે। જો ક્યાંય પણ કોઈ પણ મેસનો કોન્ટ્રાક્ટર કોઈ પણ પ્રકારની ગડબડ હશે તો હાઇજીન સાથે કોમ્પ્રોમાઇઝડ નહીં કરવામાં આવે હોવાનું જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।